નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડિયોમાં તમારું. બરાબર, આપણે અગાઉના વિડિયોમાં સ્વાધ્યાય 11.2 ના છઠ્ઠા દાખલા સુધી આપણે જોયું. બરાબર, આજના નવા વિડિયોમાં આપણે સ્વાધ્યાય 11.2 ના સાતમો દાખલો જોઈશું. બરાબર, એ ચાલુ કર્યા પહેલા, સાતમા દાખલાની ગણતરી ચાલુ કર્યા પહેલા મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારા ચેનલને લાઈક કરજો, આ વિડિયોને લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સાથે અને સબસ્ક્રાઇબ કરજો. બરાબર મિત્રો, તો જેથી કરીને આગળ નવા વિડિયો હું જે નાખું, ગમે તે આ સ્વાધ્યાયના કે ગમે તે કોઈ પ્રકરણના, તો એ તમારા સુધી પહોંચે. બરાબર, તે માટે તમે સબસ્ક્રાઇબ કરેલું હોવું જોઈએ. બરાબર મિત્રો, તો ચલો આપણે સાતમા નંબરનો દાખલો શું કહે છે એ ગણીએ. બરાબર, તો રકમ વાંચે, કોઈ મકાનના ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલ છે. બરાબર મિત્રો, એક મકાનની વાત કરે છે મિત્રો. મકાનમાં જે ભોંયતળિયું હોય, આપણું જે નીચેનું સ્પર્શ ભોંયતળિયું, એ ભોંયતળિયાની વાત કરી છે કે ભોંયતળિયામાં સમબાજુ ચતુષ્કોણ આકારની, કયા આકારની? સમબાજુ ચતુષ્કોણ આકારની 3000 લાદીઓ લગાડેલ છે. કેટલી મિત્રો? 3000 લાદીઓ લગાડેલ છે. હવે આગળ વાત છે, શું કહે છે? આ લાદીના વિકર્ણની લંબાઈ 45 અને 30 સેન્ટીમીટર છે. હવે મિત્રો, તમે અગાઉના વિડિયોમાં મેં સમજાવ્યું હતું. બરાબર, કે સમબાજુ ચતુષ્કોણ આવા આકારનો દેખાય. બરાબર, સમબાજુ ચતુષ્કોણ જેમાં વિકર્ણોની સંખ્યા કેટલી આવે મિત્રો? વિકર્ણોની સંખ્યા 2 મળે. બરાબર, જેમાંથી આ એકનું માપ આપ્યું છે, કેટલું છે? 45 સેન્ટીમીટર. આપણે પહેલા નામ નિર્દેશન કરી દઈએ જેથી સરળતા રહે. બરાબર, તો જે બીડી વિકર્ણ છે આપણું, એનું માપ આપી દીધું છે, કેટલું છે? 45 સેન્ટીમીટર. અને જે એસી આપેલો છે, એ એસી નું માપ આપ્યું છે 30 સેન્ટીમીટર. બરાબર, સમબાજુ ચતુષ્કોણ છે, સમબાજુ ચતુષ્કોણ આકારની લાદીઓ છે. બરાબર, એમાં બંને વિકર્ણોના માપ આપી દીધા છે. કેટલા છે? 45 સેન્ટીમીટર અને 30 સેન્ટીમીટર. બરાબર, હવે આગળ વાત છે, શું કહે છે કે હવે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ જો 4 રૂપિયા હોય તો સમગ્ર ભોંયતળિયાની લાદી ઘસવાનો ખર્ચ કેટલો થાય મિત્રો? બરાબર, એવું આપણને રકમમાં પૂછ્યું છે. તો સૌપ્રથમ આપણે જવાબમાં શું લખીશું કે સૌથી પહેલા તો લખીશું લાદીનો આકાર સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ છે. બરાબર, હવે મિત્રો મેં અગાઉના વિડિયોમાં તમને એક સૂત્ર શીખવાડ્યું. બરાબર, કયું સૂત્ર હતું? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, જેમાં એ પણ તમને યાદ હોય કે બંને વિકર્ણોના મૂલ્યો આપેલા છે. અંદર બંને વિકર્ણોના મૂલ્યો આપેલા છે, તો તેને લગતું એક સૂત્ર મેં ગઈકાલે શીખવાડ્યું. તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શું હતું મિત્રો? 1/2 ગુણ્યા વિકર્ણોનો ગુણાકાર. બરાબર, બરાબર મિત્રો, તો હવે બંને વિકર્ણોનો ગુણાકાર, તો આપણને બંને વિકર્ણોના મૂલ્યો આપી દીધા છે. એક વિકર્ણનું માપ 45 સેન્ટીમીટર અને બીજા વિકર્ણનું માપ 30 સેન્ટીમીટર. બરાબર, તો બંને વિકર્ણોનો ગુણાકાર કરવાનો છે. તો 45 ગુણ્યા 30. બરાબર, તો અહીંયાથી 2 અને આ 30 છે એટલે 15. 45 ગુણ્યા 15 કરીશું મિત્રો, તો પેલો જવાબ આવે આપણે ચકાસીએ પહેલા. તો 5 × 5 = 25, 5 × 20 = 2 22 5 7 6. કેટલો જવાબ મળ્યો મિત્રો? 675 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ મળ્યો. બરાબર મિત્રો, કેટલો જવાબ મળ્યો? 675 સેન્ટીમીટર સ્ક્વેર જવાબ મળ્યો. હવે મિત્રો, આ જે મૂલ્ય મળ્યું 675 સેન્ટીમીટર સ્ક્વેર જે ક્ષેત્રફળ મળ્યું, એ ફક્ત ને ફક્ત એક લાદીનું મળ્યું. એવી આપણે કેટલી લાદીઓ માટે શોધવાનું છે? 3000 લાદીઓ માટે શોધવાનું છે. કેમ? કેમ કે ભોંયતળિયામાં તો કેટલી લાદીઓ મતલબ છે? 3000 લાદીઓ છે અને આપણે શોધવું એક જ લાદીનું ફક્ત. એટલે હવે નીચે સૂત્ર લખીશું આપણે કે ભોંયતળિયાનું ક્ષેત્રફળ ભોંયતળિયાનું ક્ષેત્રફળ
બરાબર. આ તો હતું, આ એકનું જ મળ્યું, આ 675 એકનું જ મળ્યું, પણ ટોટલ કેટલી છે આપણી 3000 લાદીઓ છે. તો 675 ગુણ્યા 3 કરીએ આપણે. 675 ગુણ્યા 3 તો 5 તરી 15, 7 તરી 21 ને 1 22, 6 તરી 18, 19 ને 20. કેટલો જવાબ મળ્યો મિત્રો? 2025. અને આ 3 શૂન્ય હતી એટલે પાછળ એક શૂન્ય લગાવી દઈએ. સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર મિત્રો. આ આપણને મળ્યું 3000 સેન્ટીમીટર, સોરી 3000 લાદીઓનું માપ મળ્યું. બરાબર. આવ્યું. હવે આપણે ગણીએ કે 1 ચોરસ મીટર લાદી ઘસવાનો ખર્ચ 4 રૂપિયા હોય તો સમગ્ર ભોયતળિયાની લાદી ઘસવાનો ખર્ચ કેટલો થાય? એવું આપણને રકમમાં પૂછ્યું છે મિત્રો. બરાબર. તો હવે શું કરીશું મિત્રો કે આ ટોટલ આપણને ક્ષેત્રફળ મળ્યું, જેટલી પણ લાદીઓ છે બધાનું ક્ષેત્રફળ મળ્યું. બરાબર. તો એનો ગુણાકાર આપણે શું કરશું? 1 ચોરસ મીટર બરાબર 4 રૂપિયા હોય તો આટલા બરાબર કેટલા? પણ હવે મિત્રો આમાં પણ ટ્વિસ્ટ છે. આમાં તમે રકમ ધ્યાનથી વાંચો ને તો એક ભૂલ દેખાય છે. ભૂલ મતલબ ભૂલ ના કહેવાય પણ ટ્વિસ્ટ કરેલી કહેવાય રકમ કે 1 ચોરસ મીટર અને આપણને અહીંયા જવાબ શેમાં મળ્યો? સેન્ટીમીટર સ્ક્વેર. મતલબ રાશિઓ આપણી એક જ હોવી જોઈએ. એકમો જે છે એ એક જ હોવા જોઈએ. અલગ અલગ એકમમાં જવાબ ના આવી શકે. બરાબર. તો સૌથી પહેલા આને મીટર સ્ક્વેરમાં ફેરવીશું. બરાબર. તો મીટર સ્ક્વેરમાં ફેરવવા માટે શું કરવાનું મિત્રો? 100 વડે 100 ગુણ્યા 100 મતલબ સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટર એટલે સેન્ટીમીટરમાં 100 આવે. બરાબર. અને એવા સેન્ટીમીટર સ્ક્વેર છે માટે 100 ગુણ્યા 100 એટલા વડે ભાગીશું આપણે એટલે આપણને જવાબ મળશે મીટર સ્ક્વેર. તો જોઈએ મિત્રો કેટલો જવાબ મળે છે. આ 3 શૂન્ય છે તો એ 3 શૂન્ય ઉડી ગઈ. બરાબર. કેટલી વધી? નીચે 10 વધ્યા તો 2025 ભાગ્યા 10 મીટર સ્ક્વેર. બરાબર. આટલો જવાબ મળ્યો આપણને. હવે મિત્રો 1 મીટર સ્ક્વેરના બરાબર 4 રૂપિયા હોય તો કેટલે છે? 2025 ભાગ્યા 10. 2025 ભાગ્યા 10 બરાબર કેટલા રૂપિયા થાય? બરાબર. તો આપણે ગણતરી કરીએ. આ બંનેનો ગુણાકાર આ ભાગાકારમાં જશે 1. બરાબર. તો 2025 ભાગ્યા 10 ગુણાકારમાં 4. બરાબર. હવે અહીંયાથી 2 ઉડશે, અહીંયાથી 5 તો 2025 ભાગ્યા 5 કેટલા થાય મિત્રો? 2025 ભાગ્યા 5 તો 5 ચોક 20 25 તો 5 5 25. બરાબર. તો બરાબર મિત્રો. તો 5 5 25 વચ્ચે ભાગ ચાલશે નહીં એના માટેની શું નાખશે? બરાબર. તો પેલો જવાબ મળશે આપણને 405. હવે 405 ગુણ્યા 2 કરવાના છે. 405 ગુણ્યા 2. 405 ગુણ્યા 2. બરાબર. તો એ કેટલા થાય? 400 ને 400 800 અને 10 રૂપિયા ખર્ચ થશે. બરાબર મિત્રો. મિત્રો જો તમને કદાચ માર્કરમાં ઈંક પતી ગઈ છે એટલે કદાચ દેખાતું ના હોય તો અહીંયા 810 રૂપિયા ખર્ચ આવે એ લખ્યું છે. બરાબર મિત્રો. મારી ઈંક પૂરી થઈ ગઈ છે એટલે બોર્ડમાં દેખાતું નથી. એના બદલ મને માફ કરજો મિત્રો. પણ આટલા 810 રૂપિયા આપણો ખર્ચ આવે. આખી જે 3000 જે સ્ટાઈલો લગાવી આપણે 3000 જે ભોયતળીએ જે ટાઇલ્સો હતી લાદીઓ એને ઘસવાનો ખર્ચ કેટલો આવ્યો આપણો? 810 રૂપિયા. હવે મિત્રો તમારે છેલ્લા એક કામ કરવાનું છે કે છેલ્લા સરસ અક્ષરે ભોયતળિયાને 3000 મતલબ ભોયતળિયામાં 3000 જે લાદીઓ છે તેને ઘસવાનો કુલ ખર્ચ 810 રૂપિયા આવ્યો એટલું આપણે લખવાનું રહેશે સારા અક્ષરે.
એમાં પણ જવાબને અંડરલાઈન કાં તો બ્રેકેટ કરવાનું રહેશે, જેથી કરીને આપણા જે પેપર ચેકર હોય કે જે પણ આપણો ટેસ્ટ ચેક કરે મિત્રો તેની નજર સીધી ત્યાં પડે, બરાબર, અને જવાબ આપણો સાચો પડે, પૂરેમાંથી પૂરા માર્ક્સ મળે એના માટે, બરાબર મિત્રો. 810 રૂપિયા ખર્ચ આવ્યો, બરાબર મિત્રો. હવે 8મા નંબરનો દાખલો ગણીએ મિત્રો, બરાબર. તો ચલો આપણે રકમ વાંચીએ સૌપ્રથમ. તો રકમમાં શું કહે છે? મોહન એક સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવા ઈચ્છે છે. રકમમાં શું કીધું છે મિત્રો? એક મોહન નામનો વ્યક્તિ છે, બરાબર, તેને સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવું છે, બરાબર. આગળ શું કીધું છે? આ ખેતરની નદી તરફની બાજુએ, રસ્તા તરફની બાજુએ સમાંતર અને અંતરમાં બમણી છે. હવે મિત્રો તમને કદાચ આ લાઈનમાં ખબર નહીં પડે, બરાબર, તો હું તમને સમજાવું કે રકમમાં આ જે લાઈન છે તે શું કહેવા માંગે છે, બરાબર. તો જે આ રસ્તા બાજુની જે માપ છે, રસ્તાનું જે માપ છે આપણું, બરાબર, એ આ નદીનું જે માપ છે એના કરતા અડધું છે. મતલબ રકમમાં શું કીધું છે કે જે આ રસ્તાનું માપ છે ને તેના કરતા આ જે નદીનું માપ છે એ બમણું છે. અને તમે જોઈ શકો છો કે રસ્તાનું માપ એ થોડું નાનું દેખાય છે અને એના કરતા બમણું આ નદીનું માપ દેખાય છે, બરાબર. અને સમાંતર, એકબીજાને સમાંતર જ છે. આ પણ એના અને આ પણ એમ કમ્પ્લીટ એની લાઈનમાં, બરાબર, ઉપર નીચે એક જાતનું, બરાબર. તો લાઈનમાં જ છે, બરાબર મિત્રો. તો સમાંતર પણ છે અને રસ્તા કરતા નદીનું જે માપ છે એ બમણું પણ છે, બરાબર. હવે આગળ રકમમાં શું કીધું છે? જો આ ખેતરનું ક્ષેત્રફળ 10,500 મીટર સ્ક્વેર હોય તો ખેતરની સમાંતર બાજુએ વચ્ચેનું અંતર 100 મીટર હોય તો ખેતરની નદી તરફની બાજુએની લંબાઈ શોધો. હવે મિત્રો રકમ છે ને, આ રકમ ધ્યાનથી તમારે એકવાર વાંચો ને તો બિલકુલ ખબર નહીં પડે. મિનિમમ તમારે 2 થી 3 વાર રકમ વાંચો ને ત્યારે તમને અંદર ખબર પડશે. અને ચિંતા કરવાની કોઈ જરૂર નથી મિત્રો, એકદમ દાખલો સરળ જ છે. થોડી સમજવાની જરૂર છે મિત્રો, એકવાર સમજીને તૈયાર કરી લેશો, બરાબર, તો આ દાખલામાં કોઈ જાતની તકલીફ પડશે નહીં, બરાબર. તો ચલો આપણે ગણી આવીએ કે દાખલામાં શું છે. તો સૌથી પહેલા લખીએ આપણે મોહનને સમલંબ ચતુષ્કોણ આકારનું ખેતર ખરીદવું છે, બરાબર મિત્રો. હવે આપણે આગળ શું લખીશું? તો આગળ આપણને પહેલા તો જો આ બંને જે રસ્તો છે, રસ્તો અને નીચે નદી, બરાબર, બંને રસ્તો અને નદી વચ્ચેનું માપ પણ આપણને આપી દીધું છે. કેટલું છે મિત્રો? 100 મીટર, બરાબર. હવે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, માફ કરજો મિત્રો, સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ડાયરેક્ટ નહીં શોધવાનું. હજુ આપણે એક વસ્તુ તો રહી ગઈ કે રકમમાં આપણને રસ્તો અને નદી એના માપ તો આપણને આપે નથી, તો એમનામ આપણે ક્ષેત્રફળ કે ગમે તે આગળ શોધવાનું છે એ કેવી રીતે શોધશું, બરાબર. તો સૌથી પહેલા આપણે શું કરીશું? ધારો કે રસ્તાની બાજુનું માપ બરાબર x સેન્ટીમીટર છે, બરાબર. અને જે નદીની બાજુ છે, નદીની બાજુનું માપ કેટલું છે મિત્રો? આપણે રકમમાં શું કહ્યું છે કે રસ્તા કરતા નદીનું માપ છે, રસ્તાનું બરાબર અડધું છે અને નદીનું રસ્તા કરતા બમણું છે. મતલબ આનું x લીધું તો આનું બમણું છે, મતલબ 2x સેન્ટીમીટર માપ થશે બાજુનું, બરાબર. હવે આપણે શું કરીશું? સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, બરાબર. તો કેટલું હશે મિત્રો? 1/3, બરાબર. પછી 1/3
બંને બાજુનો સરવાળો ગુણ્યા ઊંચાઈ જે હોય બરાબર તો 1/2 બંને બાજુઓ કઈ આપણી x + 2x બરાબર x + 2x ગુણ્યા 100 બરાબર તો અહીંયાથી 2 અને આ 100 એટલે 50 તો x + 2x કેટલા થશે મિત્રો 3x ગુણ્યા 50 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર મિત્રો માફ કરજો મિત્રો સેન્ટીમીટર નહીં મીટર સ્ક્વેર હશે બધા બરાબર x મીટર થશે અહીંયા બરાબર અહીંયા પણ મીટર બરાબર અહીંયા પણ મીટર બરાબર તો મીટર સ્ક્વેર તો 50 ગુણ્યા 3 મતલબ 150x મીટર સ્ક્વેર ક્ષેત્રફળ મળ્યું આપણને બરાબર હવે રકમમાં આપણને એક વસ્તુ આપી દીધી છે કે જો આ ખેતરનું ક્ષેત્રફળ 10500 મીટર સ્ક્વેર હોય મિત્રો આમાં આપણને ક્ષેત્રફળ આપી દીધું છે બરાબર તો હવે અહીંયા ક્ષેત્રફળની જગ્યાએ આપણે 10500 મૂકીશું તો 10500 અને આ સાઈડ કેટલા હતા આપડા 150x મીટર સ્ક્વેર બરાબર હવે આપણે x ની વેલ્યુ શોધવાની છે મતલબ બાજુનું માપ શોધવાનું છે તો એના માટે શું કરીશું x ને સૂત્રનો કરતા કરીશું અને 10500 બરાબર અને આ 150 x ના ગુણાકારમાં હતા બરાબરની આ સાઈડ જાય તો શું થાય મિત્રો ભાગાકાર થશે બરાબર તો 150 તો આ એક શૂન્ય તો ઉડી ગઈ બરાબર હવે 1050 ભાગ્યા 15 તો કેટલા થશે મિત્રો આપણે ગુણાકાર કરીએ બરાબર ગુણાકાર ક્યાં ભાગાકાર કરીએ તો 15 તો 15 નો ઘડિયો આવડતો હોય મિત્રો તો પણ થઈ જાય તો 15 × 15 15 × 30 15 × 45 15 × 60 15 × 60 15 × 105 તો 15 × 105 જવાબ મળી ગયો બરાબર આ શૂન્ય નીચે આવશે તો નીચે આવશે એટલે ઉપર પણ જશે કેટલો જવાબ મળે મિત્રો 70 જવાબ મળે બરાબર આનો ભાગાકાર કેટલો થશે મિત્રો 70 મીટર બરાબર તો આ મળ્યું આપણને અહીંયા ધાર્યું કે એમાં આપણે આ વેલ્યુ મૂકી દઈએ x ની તો રસ્તાની બાજુનું માપ x મીટર હતું બરાબર તો x મીટર બરાબર કેટલા મળ્યા 70 મીટર મળે તો નદીની બાજુનું માપ એનાથી બમણું હતું તો રસ્તાનું માપ x બરાબર 70 મીટર અને નદીનું માપ કેટલું હતું મિત્રો રસ્તા કરતા બમણું હતું તો અહીંયા x છે તો એના 2x થશે તો નદીનું માપ 2x બરાબર 7 ગુણ્યા 2 તો કેટલા થશે 140 મીટર નદીનું માપ મળશે બરાબર મિત્રો અને અહીંયા 70 મીટર મિત્રો તમને આ દાખલામાં કોઈ પણ ભૂલ પડવી જોઈએ નહીં એકવાર શાંતિથી સમજીને તૈયાર કરવાનો ના આવડતું હોય તો લખીને તૈયાર કરવાનું પણ સમજીને તૈયાર કરશો એટલો ફાયદો થશે મિત્રો કે લખીને તૈયાર કરશો ને તમે તો આ દાખલો જલ્દી આવડશે તમને અને કોઈ પણ આમાં સમજવાનું મહેનત છે આમાં તમે સમજીને ગણશો દાખલો તો ફટાફટ આવડી જશે બાકી તમે ગોખણ પટ્ટી કરી ગોખીને દાખલો તૈયાર કરે તો આજે આવડશે પણ કાલે તો પછી ભૂલી જ જવાનો છે બરાબર એટલે આપણે શાંતિથી સમજીને તૈયાર કરવાનો ના હોય તો લખીને તૈયાર કરવાનો બરાબર તો 100% દાખલો આવડી જશે બાકી દાખલામાં કઈ નહીં બરાબર દાખલો એકદમ સહેલો જ છે ખાલી થોડી રકમ આ લોકોએ ચોપડીમાં જે રકમ આ લોકોએ બનાવી છે બરાબર એ રકમ થોડી કોમ્પ્લેક્સ બનાવી છે રકમ થોડી અટપટી બનાવી છે બાકી એકદમ સરળ દાખલો જ છે આ ક્યાં છે આ દાખલામાં ક્યાં કહી છે બરાબર તો દાખલો તો એકદમ સરળ જ છે મિત્રો તો શાંતિથી સમજીને તૈયાર કરજો તો આવડી જશે બરાબર મિત્રો તો પણ તમારો કોઈ પણ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો કે આ ડાઉટ છે અમારો બરાબર હું તમને 100% આન્સર આપીશ તો મિત્રો હવે 9મા નંબરના દાખલો આપણે ગણીએ બરાબર તો ચાલો વાંચીએ રકમ શું કહે છે તો
જમીનથી ઉપર એક ઓટલો છે, બરાબર. જમીન હોય ને, આપણે ગામડામાં રહેતા લોકો બધાએ ઓટલો જોયેલો જ હશે કે જમીન હોય, જમીનથી ઉપર થોડું બેસવા માટેનું સરખું બનાવે એને ઓટલો કહેવાય, બરાબર. તો તેની ઉપરનું સમતલ સમબાજુ અષ્ટકોણ આકારનું છે. મતલબ જે ઓટલો છે એ ઓટલાનો આકાર શું છે? સમબાજુ અષ્ટકોણ આકારનો છે, બરાબર. એ ઓટલો જે આકૃતિમાં દર્શાવેલ છે, આકૃતિમાં દર્શાવેલ છે મિત્રો કે આવા આકારનો ઓટલો છે. તો આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. તો મિત્રો સૌથી પહેલા આપણે આનું છે ને ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે આપણને કે અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો. મતલબ આ અષ્ટકોણનું ક્ષેત્રફળ શોધવાનું કહ્યું છે. તો મિત્રો હવે આમાં ડાયરેક્ટ તો આનું ક્ષેત્રફળ નીકળશે નહીં, મતલબ આખા અષ્ટકોણનું ડાયરેક્ટ ક્ષેત્રફળ નીકળશે નહીં, પણ આપણે શું કરવું પડશે? ત્રણ અલગ અલગ ભાગ પાડવા પડશે. કેવા? તો સૌથી પહેલા સમલંબ ચતુષ્કોણ આકારના બે ભાગ, બરાબર. પછી વચ્ચે લંબચોરસ ભાગ, બરાબર. અને પાછો એક સમલંબ ચતુષ્કોણ આકાર ભાગ, બરાબર. આ ત્રણેય ભાગને મિક્સ કરીએ આપણે ત્યારે અષ્ટકોણ આકાર બની જાય. તમે રકમમાં પણ જોઈ શકો છો, બરાબર, કે આ જે અહીંયાથી છે ને આ બન્યો એક સમલંબ ચતુષ્કોણ, એક આ બે જે બીજા નંબરનો સમલંબ ચતુષ્કોણ, એક સમલંબ ચતુષ્કોણ અને બીજો સમલંબ ચતુષ્કોણ, બરાબર. વત્તા વચ્ચેનું છે લંબ ચોરસ, બરાબર. આ વચ્ચેનું લંબ ચોરસ દેખાય છે તમને, બરાબર મિત્રો. આ રહ્યું આપણું લંબ ચોરસ, આ સમલંબ ચતુષ્કોણ 1 અને આ સમલંબ ચતુષ્કોણ 2, બરાબર મિત્રો. તો એ રીતે આપણે હવે તેનું ક્ષેત્રફળ શોધીશું. સૌથી પહેલા સમલંબ ચતુષ્કોણ માટે, બરાબર. સમલંબ ચતુષ્કોણ માટે, બરાબર. આ રીતે આપણે લખી દઈશું. હવે મિત્રો એક વસ્તુ ખબર હોય તો સમલંબ ચતુષ્કોણને આપણે સમબાજુ ચતુષ્કોણ પણ લખી શકીએ, બરાબર. તો અહીંયા આપણે લખીશું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, બરાબર. 1/3 ગુણ્યા સમલંબ અથવા સમબાજુ ચતુષ્કોણનું સૂત્ર શું હતું મિત્રો? બંને બાજુઓનો સરવાળો, બંને બાજુનો સરવાળો ગુણ્યા તેની ઊંચાઈ, બરાબર. હવે મિત્રો રકમમાં તમે એક વસ્તુ જોઈ શકો છો કે માપ બધાના આપી દીધા છે, બરાબર. આ ઊંચાઈ આપણને 4 મીટર આપી દીધી છે. ઊંચાઈ એટલે ચતુષ્કોણ માટેની ઊંચાઈ, અને આપણે અત્યારે ચતુષ્કોણ માટે શોધીએ છીએ તો ચતુષ્કોણની ઊંચાઈ આપણને આપી દીધી છે. કેટલી છે? 4 મીટર આપણને ઊંચાઈ આપી દીધી છે, બરાબર. પછી લંબાઈ પણ આપણને આપી દીધી છે. લંબાઈ જુઓ મિત્રો, એક આ માપ અને આ બંને માપ, બરાબર મિત્રો. એ બંને માપ સેમ જ થશે. કેમ? કે બધાને એક આ 1 2 3 અને 4 ચારેયના માપ આપણને સેમ જ હશે. કેટલા હશે? 5 મીટર આપણને માપ હશે. કેમ? કેમ કે બધી બાજુઓ તેની સરખી જ છે, ચારે ચાર બાજુ, માટે તેના બધાના માપ 5 મીટર જ આવશે. હવે આગળ આપણે દાખલો ગણીએ, બરાબર. તો 1/2 ગુણ્યા બંને બાજુઓનો સરવાળો. તો બંને બાજુઓ આપણી કેટલી છે? એક બાજુ કઈ છે મિત્રો? આ જે નીચેનો જે પાયાનો ભાગ છે, જે પાયાનો આ છે, એનું માપ તો આપણને આપી દીધું છે. કેટલું છે? 11 મીટર, બરાબર. અને જે ઉપરનો ભાગ છે, ઉપરનો શીરો ભાગ, ટોચનો ભાગ, એનું મૂલ્ય પણ આપણને આપી દીધું છે. કેટલું છે? 5. તો બંને બાજુઓનો સરવાળો મતલબ 11 + 5 ગુણ્યા ઊંચાઈ પણ આપી દીધી છે. કેટલી છે? 4, બરાબર. હવે અહીંયાથી 2 કટ, અહીંયાથી 4 એટલે 2. 11 ને 5 કેટલા થાય મિત્રો? 11 ને 5 16, બરાબર. 16 ગુણ્યા 2 બરાબર 32 મીટર સ્ક્વેર જવાબ મળે, બરાબર. આ એકની વાત કરી, બરાબર. કેમ? કેમ કે આપણે રકમ કે
આકૃતિમાં કેટલા ચતુષ્કોણ આપ્યા છે 1 અને 2 તો એવા એકનું માપ કેટલું મળ્યું 32 મીટર સ્ક્વેર તો બીજાનું પણ કેટલું થશે 32 મીટર સ્ક્વેર તો બીજા ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 2 ગુણ્યા 32 કેમ કે એકનું 32 મળ્યું તો બીજાનું શું થશે ગુણ્યા 2 તો 32 દુ 64 મીટર સ્ક્વેર બરાબર મિત્રો તો બંનેના ભેગા થઈને કેટલા મળ્યા 64 મીટર સ્ક્વેર અને હવે બાકી શું રહ્યું લંબચોરસ માટે તો લંબચોરસ બાકી રહ્યું તો લંબચોરસ નું સોરી આપણે પહેલા શું લખીએ લંબચોરસ માટે તો લંબચોરસ માટે બરાબર તો લંબચોરસ નું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ જેમાં લંબાઈ આપણને આપી દીધી છે કેટલી છે 11 મીટર અને પહોળાઈ આપી દીધી છે કેટલી છે 5 મીટર તો 11 55 મીટર સ્ક્વેર બરાબર મિત્રો તો કેટલું લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું મળ્યું 11 મીટર સ્ક્વેર લંબચોરસનું ક્ષેત્રફળ મળ્યું હવે શું કીધું કે આપણને કે આ અષ્ટકોણીય સમતલનું ક્ષેત્રફળ શોધો મતલબ આખા અષ્ટકોણનું ક્ષેત્રફળ શોધો આપણે જે ક્ષેત્રફળ લાયા ને એ ટુકડે લાયા કે આ ટુકડાનું ક્ષેત્રફળ આ ટુકડાનું ક્ષેત્રફળ આ ટુકડાનું ક્ષેત્રફળ બરાબર પણ આપણે આખાનું જોઈએ છે આખા અષ્ટકોણનું ક્ષેત્રફળ જોઈએ છે તો આપણે જે જુદા જુદા ભાગમાં ક્ષેત્રફળ લાયા એ બધાનો સરવાળો કરી દઈએ જેથી કરીને આખા એક અષ્ટકોણનું ક્ષેત્રફળ મળી જશે મિત્રો તો અહીંયા લખીશું અષ્ટકોણનું ક્ષેત્રફળ બરાબર આ કેટલું મળ્યું મિત્રો પહેલા 64 મીટર સ્ક્વેર 64 વત્તા પાછળથી કેટલું મળ્યું લંબચોરસનું 55 64 ને 55 કેટલા થાય મિત્રો 64 વત્તા 55 તો 5 ને 4 9 7 11 કેટલું મળ્યું મિત્રો 119 મીટર સ્ક્વેર જવાબ મળ્યો બરાબર મિત્રો હવે ખબર પડી મિત્રો કે ના પડી સૌથી પહેલા શું કરવાનું આખા અષ્ટકોણનું ક્ષેત્રફળ તો આપણાથી મળે નહીં બરાબર તેના માટે આપણે અલગ અલગ ભાગમાં વિભાજિત કરી દેવાના એ એક ચતુષ્કોણ બીજા નંબરનું ચતુષ્કોણ અને વચ્ચે લંબચોરસ તો સૌથી પહેલા શું કરવાનું એક એક ભાગ પકડી લેવાનો કે સૌથી પહેલા ચતુષ્કોણ લીધું તો ચતુષ્કોણનું સૌથી પહેલા ક્ષેત્રફળ શોધી દઈએ પછી લંબચોરસનું ક્ષેત્રફળ શોધી દઈએ એ રીતે અલગ અલગ ભાગમાં વિભાજિત કરીને આપણે અલગ અલગ ક્ષેત્રફળ શોધવાનું અને છેલ્લે જે પણ ક્ષેત્રફળ મળે તો એ કમ્બાઈન કરી દેવાનું મતલબ સરવાળો કરી દેવાનો જેથી કરીને આપણને આખા અષ્ટકોણનું ક્ષેત્રફળ મળી જાય બરાબર મિત્રો તો આજના આ દાખલામાં તમને ખબર પડી હોય ચલાયા બધા દાખલામાં તમને ખબર પડી હોય તો મારા આ વિડિયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બરાબર મિત્રો અને બાકી તમને કંઈ પણ ડાઉટ હોય કંઈ પણ ખબર ના પડી હોય તો કોમેન્ટ બોક્સમાં લખી શકો છો બરાબર મિત્રો બાકી જય હિન્દ મળીએ ચલો આગલા વિડિયોમાં